टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે એગ્રીકલ્ચર, એગ્રી કમોડિટી અને એગ્રીના ફ્યુચર છે એના ઉપરની વાત કરીશું। સાથે આપણે આ બુલેટિનમાં આપણે એ પણ જોઈશું કે યુરિયા નફાકારક છે કે નુકસાનકારક છે। સાથે એ પણ જોઈશું કે ગરમીનો પ્રકોપ કેટલો થઈ શક્યો છે, હવામાને શું આગાહી કરી છે। આ બધા સમાચારો પર નજર કરીશું। એ પહેલાં જોઈએ હેડલાઇન્સ। યુરિયા ખાતર ખેતી માટે ફાયદાકારક કે નુકસાનકારક? સસ્તા અને સબસિડીવાળા યુરિયાના કારણે ખરાબ થઈ રહ્યો છે NPK રેશિયો। નાઇટ્રોજનનો વપરાશ વધતા જમીનમાં માઇક્રોન્યુટ્રન્ટ્સનું થઈ રહ્યું છે બેલેન્સ ખરાબ। કોટન ફ્યુચરમાં તેજી, રોકાણકારો નેટ લોંગ પોઝિશનમાં થયા શિફ્ટ। સિન્થેટિક ફાઇબરની સામે કોટનની માંગ મજબૂત। સફેદ સોના ગણાતા કપાસમાં જોરદાર ઉછાળો। 3 વર્ષ બાદ કપાસનો ભાવ 1800 ને પાર। ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ। કપાસની આવક ઘટતા માંગમાં થશે વધારો। દેશ અને રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। ઉત્તર અને મધ્ય ભારતમાં હીટ વેવની આગાહી। હવામાન વિભાગે આગામી 4 દિવસમાં કહ્યું ગરમીનો વધશે પ્રકોપ। તો દર્શક મિત્રો, આપણે હેડલાઇનમાં જોયું કે એક મહત્વના સમાચાર હતા। કોટનના ભાવ અને કોટનના ફ્યુચરમાં વધારો થઈ રહ્યો છે। તો અન્ય કમોડિટી છે એના ઉપર એના ફ્યુચરમાં જો આપણે વાત કરીએ, નજર કરીએ તો કેસ્ટર સીડ છે એના ભાવની અંદર પણ સારો વધારો જોવા મળ્યો છે। એકંદરે જોવા જઈએ તો આજના દિવસમાં સારી તમામ પ્રકારની જે કહેવાય કે કમોડિટીઝ, એગ્રી કમોડિટીઝની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને જોવા જઈએ તો કેસ્ટર સીડની જો વાત કરીએ તો કેસ્ટર સીડના ભાવનો 6490 આસપાસ બોલાઈ રહ્યો છે, જેની અંદર 0.14% વધારો દેખાઈ રહ્યો છે। અને જો કોટન કેકની વાત કરીએ તો કોટન કેક છે, ખોળની વાત કરીએ તો જે રો મટીરિયલ છે કોટન, એના ભાવ વધી રહ્યા છે, તો ઓબ્વિયસલી ખોળના પણ ભાવ વધવાના છે। આમ જોવા જઈએ તો ખોળના ભાવ છે, જો કોટન ખોળનો ભાવ છે એની અંદર સારો વધારો જોવા મળી રહ્યો છે। અને એ જોવા જઈએ તો એની અંદર 1%નો વધારો જોવા મળ્યો છે। અને 1% એની અંદર જો ભાવ જોવા જઈએ તો 3428, જે ગઈ એક્સપાયરીની વાત કરીએ તો એ 3300 થી 3200ની વચ્ચે રમતો જે ભાવ હતો, જે અત્યારે 3400 સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે। અને જો સાથે વાત કરીએ તો ગુવાર ઘઉં અને ગુવાર સીડ એ બંને કહેવાય ને કે રાજા રાણી જેવું છે। એકમાં ભાવ વધે એટલે બીજાનો ભાવ વધે જ। જો ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમની અંદર આ વખતે સારો એવો વધારો જોવા મળી રહ્યો છે, જે 11600ની આસપાસની રેન્જમાં ફરી રહ્યો છે। અને જો સીડની વાત કરીએ તો સીડનો ભાવ છે 58-55ની આસપાસ ફરી રહ્યો છે। પણ જોવા જઈએ તો આ બંને કમોડિટીની અંદર છે, બંને કમોડિટીની અંદર જો ગઈ એક્સપાયરીની વાત કરીએ તો બંનેની અંદર છે કે સારો એવો કહેવાય 1% વધારો જોવા મળ્યો છે। જો ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમનો ભાવ જે 10,000ની આસપાસ રમતો હતો એ અત્યારે 11,000ની રેન્જમાં આવી ગયો છે। અને જે સીડની વાત કરીએ તો સીડનો ભાવ જે 58 એટલે 57ની આસપાસ, 56-57ની વચ્ચે રમતો હતો, જે અત્યારે 58-50ની આસપાસ આવી ગયો છે। અને જો વાત કરીએ તો જીરાની, તો જીરાનો ભાવ જે છે એ જીરો ગઈ એક્સપાયરીની વાત કરીએ 20 એપ્રિલ અને અત્યારની 20 મેની વાત કરીએ તો આ બંનેની અંદર જીરામાં કંઈ ખાસ જાજો ફરક પડ્યો નથી। જીરાની વાત કરીએ તો 21,680નો ભાવ બોલાઈ રહ્યો છે। જે ગઈ એક્સપાયરીની વાત કરીએ, જે આપણે કાલે જ એક્સપાયરી થઈ છે, એની અંદરનો ભાવ ગણીએ તો એ 21,000 થી 22,000ની વચ્ચે જ આવતો હતો। તો આ બધી વસ્તુઓ જોઈ કે આપણે જે એગ્રી કમોડિટીની અંદર છે તેજીનો માહોલ જોવા મળ્યો છે, પણ સામાન્ય છે। આશા રાખીએ કે ભાઈ જે તેજી છે એ બરકરાર રહે। હવે એક મહત્વના સમાચાર જે છે એ જે છે યુરિયા માટેના। આ જે યુરિયા જે છે એ NPK રેશિયો ખરાબ થઈ રહ્યો છે। અમુક લોકો એવું કહે છે કે જે યુરિયા છે એ યુરિયાનો જે ઉપયોગ છે વધુ પડતો એ નુકસાનકારક છે।
જ્યારે અમુક લોકો એવું કહે છે કે ભાઈ યુરિયાના કારણે જે કહેવાય ખેતીમાં સારું ઉત્પાદન થઈ રહ્યું છે. યુરિયા સસ્તું હોવાથી એ અસંતુલન સર્જાય છે. આમ જોવા જઈએ તો યુરિયાની એક બેગ છે જે 242ની સબસિડીઓ બેગ મળે છે, અમુક જગ્યાએ 280ની પણ મળે છે. એ રાજ્ય પ્રમાણે જે બેગ છે એને સબસિડી છે એ કેન્દ્ર સરકાર આપે છે અને કેન્દ્ર સરકાર પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાવ હોય છે. પણ મહત્વની વસ્તુ જેવા કે એનપીકે રેશિયો ખરાબ થાય છે. હવે એનપીકે રેશિયો એટલે શું છે? નાઇટ્રોજન, પોટેશિયમ અને પોટાશ, આ ત્રણેયનું જે છે એ માઇક્રોન્યુટ્રન્ટ્સને મહત્વનું આપે છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો આદર્શ પરિસ્થિતિ એવી છે કે એનો રેશિયો હોવો જોઈએ 4, 2, 1. એની સામે અત્યારનો જો રેશિયો જોવા જઈએ તો 9.8, 3.7 અને 1 એ પ્રમાણેનો થયો છે. અને જેના કારણે નાઇટ્રોજન જેટલું યુરિયા વધારે વપરાય એટલું જમીનની અંદર નાઇટ્રોજન અને પોટેશિયમનો નાઇટ્રોજન વધે છે અને પોટેશિયમ જે છે ઓછું થાય છે. અને આ રેશિયો જ્યારે બગડે ને ત્યારે જમીનનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. વધુ પડતા નાઇટ્રોજનથી જે જમીનની ફર્ટિલિટી જે કહેવાય ફર્ટિલિટી એટલે એક તમે બિયારણ વાપર્યું હોય તો બીજી વખતે તમારે બીજું બિયારણ નહીં વાપરવાનું, એ ફર્ટિલિટી એક પછી ક્રોપ આયા કરે. અને એની સાથે માઇક્રોન્યુટ્રન્સ છે, એની અંદર ઝીંક છે, પોટાશ છે, આ બધા જે માઇક્રોન્યુટ્રન્સ જે જરૂરી છે એનો બેલેન્સ છે એ ખરાબ થાય છે. જ્યારે તજજ્ઞ એવું માને છે કે પહેલાંનું જો વાત કરીએ તો પહેલાં પ્રતિ જે કહેવાય ને 1 કિલો જો ખાતર વાપરવામાં આવે તો 10 કિલો જેટલું અનાજ મળતું, ધાન મળતું હતું. હવે એની સામે 3 કિલો જેટલું ધાન મળતું થયું છે. અને આ જોવા જઈએ તો સબસિડી જે છે એ સબસિડી એ સરકાર માટે બોજો બની રહ્યો છે. કારણ કે સરકાર છે દર વર્ષે 1.21 લાખ કરોડ ખર્ચે છે. અને જોવા જઈએ તો બજાર ભાવ જે છે જો સરકાર સબસિડી બંધ કરી નાખે તો એક યુરિયા બેગની ભાવ છે એ તજજ્ઞ એવું માને છે કે જે 2000થી લઈને 2100 સુધી પહોંચી શકે છે. એટલે 10x 10 ગણો ભાવ થઈ શકે છે. એટલે અમુક લોકો એવું કહે છે કે ખેડૂતોને સસ્તું મળે છે એટલે યુરિયા વાપરે છે અને સામે જમીન ખરાબ થાય છે. અમુક લોકો એવું કહે છે કે યુરિયાના કારણે પાક ઉત્પાદન વધે છે, જ્યારે બીજા તજજ્ઞ એવું કહે છે કે જ્યાં 10 કિલો આવતું હતું ત્યાં 3 કિલો આવે છે. આ બધું છે બજારની અંદર છે અસમંજસ ચાલી રહી છે. અને આમ જોવા જઈએ તો જે આપણે યુરિયા છે બહારથી મંગાવીએ છીએ એટલે દેશનું આપણું જે ફોરેક્સ છે એ પણ ઘસાય છે. તો આપણી સાથે આપણા જે સહયોગી છે ધવલભાઈ, આપણે એમને સીધું પૂછીએ કે યુરિયા જે છે એ ખેડૂતો માટે લાભકારક છે, ખેડૂતો એનો સારી રીતે ઉપયોગ કરે છે, પણ એનું જો યુરિયાનું બીજું ઓલ્ટરનેટિવ જો ગણીએ તો શું છે? અને આ જે બધી માહિતી છે એના વિશે થોડું સમજાવો. જી, હવે આપણે યુરિયામાં જોવા જઈએ તો અત્યારે તો એનો વિકલ્પ એક જ છે, પ્રાકૃતિક ખેતી. કારણ કે જે જમીનને વર્ષોથી યુરિયાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે તો હવે સ્વાભાવિક છે કે ખેડૂત તે પણ જોખમ લેવા નહીં માગે. એ પ્રાકૃતિક ખેતી એવી છે કે આયુર્વેદિક દવા પ્રકારનું એક છે કે તેમને લાંબા ગાળે તેની અસર જોવા મળે. હવે જે જમીનને યુરિયાની જરૂર પડી ગઈ છે તો ત્યાં આગળ તમારે ધીમે ધીમે નવેસરથી, કારણ કે યુરિયાના કારણે આપણને ખ્યાલ છે કે જે અળસિયા છે, બીજા જે જંતુઓ છે તો તે જમીનમાં નીચે જાય છે, જે જમીનને સારી બનાવતા હોય છે. હવે જો યુરિયાનું પ્રમાણ વપરાશ ઘટાડશો તો આ બધા ઉપર આવશે અને ફરીથી ફળદ્રુપ ખેતી થઈ શકશે. એટલે જે ગાયનું છાણિયું ખાતર છે, બીજા છાણિયા ખાતર છે, તે સિવાય અળસિયા દ્વારા ખેતી છે, એટલે આ બધા વિકલ્પો છે. પરંતુ આ બધું તમને લાંબે ગાળે પરિણામ આપે. હવે જે ખેડૂત પાસે કે જે વ્યક્તિ પાસે જે અન્ય આવકના વિકલ્પો છે તે આ વસ્તુનું કરી શકે. પરંતુ હવે જે ખેડૂતને દર વર્ષે આ જ ખેતીમાંથી કમાઈને ખાવાનું હોય છે તો તેમના માટે આ થોડુંક મુશ્કેલ બની જાય છે. પરંતુ આની અંદર એક રસ્તો એ થઈ શકે કે ધીમે ધીમે યુરિયાનો વપરાશ ઘટાડતા જાય અને આ રીતનો વપરાશ વધારવા લાગે તો તેની અંદર 2-3 વર્ષે તેના ફળ મળવા લાગે છે. એટલે ઓવરઓલ જે યુરિયાનો વપરાશ છે અને બીજું કે પહેલાં એવી કોઈ સિસ્ટમ નથી, હવે એઆઈનો જમાનો પણ આવ્યો છે એટલે ક્યાં કેટલું યુરિયા નાખવું જોઈએ તે પણ તમને જો ચોક્કસ માપ હશે તે બતાવશે કયા પાકમાં કેટલું જવું જોઈએ. પહેલાં આવી કોઈ સિસ્ટમ નથી એટલે ખેડૂતો જે રીતે તમે ઉલ્લેખ કર્યો તે પ્રમાણે તેનો કેટલાક ખેડૂતો વધારે પડતો વપરાશ પણ કરી દેતા હતા. એટલે તેના કારણે આપણે જોઈએ તો વધારે પડતા વપરાશના કારણે જમીનને ક્યારેક નુકસાન પણ જતું હતું, પાકને પણ વધારે જતું હતું, કારણ કે તેમાં કોઈ ચોક્કસ માપ નહોતું રહેતું કે ક્યાં કેટલું જ્યાં વધારે પડી ગયું કે ત્યાં અસર થતી હતી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ચોક્કસ માપ ના રહેવાના કારણે એ વપરાશ વધારે પડતો થતો હતો અને તેની માંગ વધતી હતી. પરંતુ હવે જ્યારે એઆઈ અને ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે તો ત્યારે ખેડૂતો
તેનો ચોક્કસ ઉપયોગ કરીને જે વધુ પડતો ઉપયોગ છે તે ઘટાડી શકે છે અને ત્યાંનો ઉપયોગ દ્વારા અહીંયા કેટલા પ્રમાણમાં ક્યાં કયા પાક માટે કેટલું વાપરવું જોઈએ તે તમને એક ચોક્કસ ડેટા આપશે. એટલે જો કદાચ તમે યુરિયાનું બંધ ના કરી શકો તો આ રીતે AI અને અન્ય ટેકનોલોજી આધારિત તેનું માપ ચોક્કસ ઘટાડી શકો છો અને તેને કારણે વધુ પડતો વપરાશ તેનો આ રીતે ઘટાડી શકાય છે. ધન્યવાદ ધવલ. અહીંયા અમારા સહયોગી જે વાત કરી એમના પહેલો જ શબ્દ હતો કે યુરિયાનો ઓલ્ટરનેટિવ બેસ્ટ જે છે એ પ્રાકૃતિક ખેતી છે. જો પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવે તો ગુજરાતના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી એ સતત જાણે મુહિમ ઉપર નીકળ્યા હોય, એક મિશન ઉપર, અભિયાન ઉપર નીકળ્યા હોય, એ એમનો એક મોટો છે. એ સતત એમને જ્યાં પણ જે સભામાં જાય કે જે પણ સભામાં સંબોધે ત્યારે એક વાતનો ચોક્કસ ઉલ્લેખ કરે છે, પ્રાકૃતિક ખેતી ખેડૂતોએ અપનાવી જોઈએ, સ્વીકાર કરવો જોઈએ. કારણ કે યુરિયા જે છે એ જે રાસાયણિક ખેતી જે છે એ ધરતીને નુકસાન કરે છે, સાથે પાકને પણ નુકસાન કરે છે, ખેડૂતો ઉપર આર્થિક બોજો પડી રહ્યો છે અને સાથે જોવા જઈએ તો જે લોકો એના એન્ડ યુઝર છે, જે ગ્રાહકો છે, એ ગ્રાહકોના સ્વાસ્થ્ય ઉપર ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચે છે. હવે આ બધાનો જે ઓલ્ટરનેટિવ જે કહેવાય કે બહુ સારામાં સારો જે કહેવાય પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતીથી ફાયદો થશે કે જમીન જે છે જમીનની ગુણવત્તા સુધરશે, ખેડૂતોને સારા ભાવ પણ મળી રહેશે, પાક સારો હશે તો વેપારીઓ હોંશે લઈ જશે. અને આપણે આગળ સમાચારમાં વાત કરીશું કે જે એક પ્રકારનો જે કહેવાય કે સારો પાક હોય તો ખેડૂતોને ખેતરેથી આવીને વેપારીઓ લઈ જાય છે. આપણે એની પણ આગળ સમાચારમાં વાત કરીશું. તો અહીંયા આ પ્લેટફોર્મ ઉપરથી ન્યૂઝ કેપિટલના માર્કેટના પ્લેટફોર્મ પરથી અમે એટલી સલાહ આપીએ કે બને એટલો યુરિયાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સાથે બને તો પ્રાકૃતિક ખેતી છે અપનાવી જોઈએ. તો અનેક સમાચાર ઉપર જો વાત કરીએ તો જે કહેવાય ને ઉનાળાના સૌથી જે મોઘેરા મહેમાન કહેવાય એ છે જે ઉનાળો આવે એટલે બધાને કેરીની કહેવાય ને કે કેરીની આશા રાખતા હોય. કેરી ખાવાનો, કેરીનો જે સ્વાદ છે એ બીજા કોઈ ફ્રૂટ સાથે કે બીજા કોઈ ફળ સાથે કહેવાય ને કે મેચ નથી. એનો સ્વાદ કંઈક અલગ જ છે. અને એ જે છે એ જે સ્વાદ છે એ આપણા ભારતની અને પર્ટિક્યુલર જે કહેવાય રત્નાગીરી છે, વલસાડ છે, એ હાફૂસનો સ્વાદ છે એ વિશ્વ વિખ્યાત છે. તો આ જે સ્વાદ છે ને એ સ્વાદ છે એ ખાલી સ્વાદ નથી, એ આપણા ઇકોનોમીને પણ અસર કરે છે. કેરી જે છે હવે એવું થઈ ગયું છે લક્ઝરી, એટલે મોટી કે મોંઘી વસ્તુ થઈ ગઈ છે, લક્ઝરીની વસ્તુ બની ગઈ છે. ચાલુ સિઝનમાં જોઈએ તો બજારના ભાવ જે કેરીના ભાવ છે એ આસમાને છે અને એની જે ઉપલબ્ધતા છે એ થોડી ઓછી થઈ રહી છે. આપણે કાલના સમાચારમાં આપણે કર્યું હતું કે ભાઈ કેરીની જે આવક છે એ 10 દિવસ મોડી થઈ રહી છે, અઠવાડિયું મોડે આવી રહી છે અને ફ્લાવરિંગ પણ ઓછું થઈ રહ્યું છે, એટલે ઉત્પાદનના પણ ક્યાંક કમી આવી રહી છે. મહારાષ્ટ્રની જો વાત કરીએ રત્નાગીરી, એ રત્નાગીરી હાફૂસ છે એ દુનિયાભરમાં ફેમસ છે. સાથે સિંધુદુર્ગ હાફૂસ છે એ પણ વિશ્વમાં વિખ્યાત છે. પણ જે જાણકારો છે, જે કૃષિ વૈજ્ઞાનિકો છે, જે ખેડૂતો છે, એ બધાનો એક મત છે કે આ વખતે ઉત્પાદન એનું ઘટ્યું છે. ઉત્પાદન પાછળના જો મહત્વના કારણો જોવા જઈએ તો હવામાનમાં આવતો સતત ફેરફાર, જેના કારણે જે પાક ઉપર છે એ સતત નુકસાન, પાક ઉપર જે એની અસર થઈ રહી છે, ખરાબ અસર થઈ રહી છે. એના કારણે ફ્લાવરિંગ અટકી ગયું છે. ફ્લાવરિંગ થઈ જે સિઝનમાં થવું જોઈએ એ થતું નથી, અથવા તો ફ્લાવરિંગ થાય છે મોડું થઈ રહ્યું છે. અને એની પાછળ જે છે અનિયમિત વરસાદ અને સાયક્લોન ડિસ્ટર્બન્સ, હવે એ જે છે એ આપણું જ કરેલું છે એટલું આપણે કહી શકાય કે આપણે જે પ્રકૃતિને ડિસ્ટર્બ કરી છે એના કારણે હવે આપણે એનું ફળ ભોગવી રહ્યા છે. અને જો વાત કરવા જઈએ તો મહત્વની વસ્તુ છે કે આંધ્રપ્રદેશની જે બંગલાપલ્લી જે કેરી છે એનો 20-30% ઘટાડો છે. ચીનના રસલમાં જાત છે એ પણ અસરગ્રસ્ત થઈ રહી છે. જે આપણે કહીએ છીએ ને કે આપણે ત્યાં સફેદા જે કહેવામાં આવે છે બદામ કેરી, એ કેરીનું પણ ઉત્પાદન આ વખતે 20-30% ઓછું થઈ રહ્યું છે. અને કેરી પકવતા જે ખેડૂતો છે એ અહીંયા કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છે, અથવા અને જે આપણા માટે થોડું ચિંતાજનક છે કેરીના રસિયાઓ માટે. ખેડૂતો છે પાક બદલવાની વાત કરી રહ્યા છે. અમુક વિસ્તારોમાંથી એવા જઈએ તો જે ખેડૂતો છે આંબો છોડીને પામ ઉપર જતા રહ્યા છે, પામ ઓઇલ વાપરે છે, એટલે પામ તરફ શિફ્ટ થયા છે. અને એ કહે છે કે રોકડિયો પાક છે, 30 દિવસથી અંદરથી લઈને 90 દિવસની અંદર છે એનો પાક મળી જાય છે, જ્યારે કેરીની અંદર આપણે 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ રાહ જોવી પડે છે. અને જોવા જઈએ તો સિઝનની વખતે જ્યારે જે ખેડૂતો છે એમને વાવેતર કર્યું છે એ લોકો કહે છે અમારે પેસ્ટિસાઇડ વધારે વાપરવા પડે છે, સાથે અમારો જે ખર્ચ છે એ પણ વધી રહ્યો છે. અને આ બધાની જોવા જઈએ તો મહત્વની વસ્તુ છે કે ભારતની 1000 જાતની કેરીઓ હતી જે અસ્તિત્વ ધરાવતી હતી. અત્યારે એની અંદર ઘણીને માત્ર 100 થી 200 જાત છે એ અસ્તિત્વ ધરાવે છે. ઘણી જાતો એવી છે કે જે લુપ્ત થઈ ગઈ છે.
હવે ઘણી વખતે દેખવા જઈએ તો જેમ જેમ સિઝન આગળ જાય એમ કેરીઓ આવતી રહેતી હોય છે. દશેરી, લંગડા, રસાલુ, તોતા કેરી, આ બધી કેરીઓ છે એ અત્યારે આપણે બજારમાં દેખાય છે. પણ ઘણી અમુક જે કેરીઓ છે, જે દેશી કેરીઓ છે, નાની કેરીઓ, એ જે કરંડિયામાં આવતી હતી, એ બધી અત્યારે હાલ બંધ થઈ ગઈ છે. લોકોનું માનવું છે કે આ મોંઘી કેરી છે, હવે ખાવી કઈ રીતે? તો ધવલભાઈ, અહીંયા સીધો આપણે એક જ પ્રશ્ન થાય કે આ જે કેરીનો જે પાકના જે પરિવર્તન આવી રહ્યો છે, ખેડૂતો જે શિફ્ટ થઈ રહ્યા છે, એનાથી આગામી સમય લાગે છે કે કેરીનું ભવિષ્ય શું રહી શકે છે, જોખમી છે? નહીં, ચોક્કસ. કારણ કે આપણે જોવા જઈએ તો જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેના કારણે ફક્ત કેરી જ નહીં, બહુ બધા પાક એવા છે કે જેના ઉપર અસર થવાની છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો બહુ બધા પાકના ઉત્પાદનમાં અસર થવા લાગી છે. આ કેરી તો છોડો, એરંડામાં જોઈએ તો ગયા વર્ષે સ્થિતિ એવી હતી કે જ્યારે હોળીની આસપાસ ખેડૂતોને એમ હતું કે આ સિઝન સારી જશે, અને જ્યારે એકચ્યુઅલી ઉતારો આવ્યો ત્યારે 35 થી 40% ઓછો આવ્યો હતો. એટલે દરેક જે પાક છે તેની ઉપર આ ક્લાઇમેટ ચેન્જની અસર થઈ રહી છે. એટલે તેના માટે હવે અહીંયા જે કૃષિ અધિકારીઓ છે, કૃષિ વૈજ્ઞાનિકો છે, તેમને નવા સંશોધનો કરવા પડશે અને તે પ્રમાણે નવી પેટન્ટો વિકસાવવી પડશે. એટલે અત્યારે તો આ જે ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન છે, તેનાથી કોઈ જ નથી બચી શકવાનું, અને તેની અસર તમામ પાક ઉપર સીધી ચોક્કસ રીતે જોવા મળશે. ધન્યવાદ ધવલ. તો દર્શક મિત્રો, આપણે કેરી તો મોંઘી થઈ રહી છે, પણ હવે એક અન્ય સમાચાર કરીએ ને તો ખાવાની સાથે હવે પહેરવાનું પણ મોંઘું થશે. કારણ કે સમાચાર એવા આવી રહ્યા છે, કોટન ફ્યુચરમાં તેજી આવી રહી છે. રોકાણકારો જે છે, જે ફ્યુચર ઉપર જે આશા રાખીને બેઠા હોય કે જે રોકાણકારો છે, જે ટ્રેડર્સ છે, એ લોકો નેટ લોંગ પોઝિશનમાં શિફ્ટ થયા છે. અને મધ્ય પૂર્વના જે અત્યારે જે ટેન્શન ચાલી રહ્યું છે, ઈરાનનું ચાલી રહ્યું છે, અમેરિકાનું ચાલી રહ્યું છે, હોર્મુઝનું ચાલી રહ્યું છે, આ બધાના કારણે જોવા જઈએ તો ક્રૂડનો ભાવ વધી રહ્યો છે. ક્રૂડ છે એ તમામ પ્રકારની જે કહેવાય ને કે ઓવરઓલ જે અમારી ઇકોનોમી છે એનું રો મટીરિયલ છે એ ક્રૂડ ઉપર આવે છે. કોઈ પણ ફેક્ટરી છે એ છે ઈંધણ ઉપર ચાલતી હોય તો એનું ઈંધણ મોંઘું થવાનું લોકો આશા રાખી રહ્યા છે કે મોંઘું થશે. આ વોર છે કદાચ વધારે ઇન્ટેન્સિફાઈ થશે તો ક્રૂડ ઉપર છે વધારે છે પ્રેશર આવશે અને ક્રૂડ છે એનો ભાવ વધારે થઈ શકે છે. અને એના કારણે જે છે કે ફ્યુચરના ભાવ વધી રહ્યા છે. પોલિએસ્ટર, નાયલોન જેવા જે સિન્થેટિક કાપડ છે એ ફાઇબર્સનો ખર્ચ વધારે આવે છે, અને એની સામે એટલો જ ખર્ચ જે છે નેચરલ ફાઇબર જે કોટન છે એનો પણ આવી રહ્યો છે. એટલે મોંઘા સિન્થેટિક જે કાપડ છે એની માંગ ઘટી રહી છે. અને હવેના જે લોકો જે વર્ગ છે એ વર્ગ છે એ કોટન એટલે નેચરલ કાપડને વધારે એક્સેપ્ટ કરી રહ્યો છે. અને એની જે સીધી અસર છે જે ગ્રાઉન્ડ ઉપર દેખાય છે એની અસર સીધી તમારે માર્કેટ ઉપર દેખવા મળે છે. તો નેટ લોંગ પોઝિશનની વાત કરીએ તો એની અંદર વધારો થઈ રહ્યો છે. કમોડિટી ફ્યુચર ટ્રેડિંગના જે કમિશન મુજબ જોવા જઈએ તો 16,825 જેટલા જે કોન્ટ્રાક્ટ છે હજી નેટ લોંગ પોઝિશન ઉપર ઊભા છે. એ લોકો છે તે તેજી કરીને બેઠા છે. અને જો સ્પોટ ઉપરની વાત કરીએ તો એક અંદાજો આવી રહ્યો છે, એક્સચેન્જનો જ અંદાજો છે કે 2026-27ની અંદર છે 2 લાખ ટન કપાસનો ખેંચનો અંદાજો છે. એટલે આ બાજુ થશે, માંગ વધશે, માંગની સામે જે કપાસનું ઉત્પાદન છે એ ઘટશે, એના કારણે જે સ્પોટના ભાવ વધશે અને એના હિસાબે ફ્યુચર ઉપર તેજી કરવામાં અત્યારે આવી રહી છે. પણ અહીંયા એક મહત્વનો પ્રશ્ન છે કે જ્યારે જો કોટનનો ભાવ વધશે, રો મટીરિયલનો ભાવ વધશે, તો ટેક્સટાઇલ જેવી જે કંપનીઓ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આખી, એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કહેવાય ને કે થોડાક કાઠા દિવસો આવી શકે છે. ઉત્પાદકો સપ્લાય ચેન ઉપર કદાચ બદલવાનો સંજોગો પણ આવી શકે છે. અને કપાસની માંગ જોવા જઈએ ને તો ઇનડાયરેક્ટ માર્કેટ ઉપર વધારે અસર કરે છે. અને એ કપાસની માંગ જોવા જઈએ તો ઇનડાયરેક્ટ ઉપર કઈ રીતે અસર કરે છે? જેમ કે કપાસનું એક બન્યું છે તો કપાસની અંદરથી તમે મટીરિયલ જુઓ તો તમારા કપડાં બને છે, સાથે તમારે જુઓ તો જે હોજરી મટીરિયલ બને છે, આ બધે તમારે જુઓ તો તમારા જે ગાર્મેન્ટ, તમારા કપડાં છે એ બધા બને છે. તો એની અંદર છે મોંઘવારી આવવાની શક્યતા લાગી રહી છે. અને જો આ જ સમાચારને જો આપણે પૂર્તિ કરતા જઈએ ને તો એક જે બહુ મહત્વના સમાચાર છે, જે સફેદ સોનું જે આપણું જે કહેવાય છે એ સફેદ સોનાની અંદર છે ને સારો એવો વધારો થયો છે. વિસનગર માર્કેટ યાર્ડની અંદર જે આપણે વાત કરી કે ફ્યુચરમાં તો ભાવ વધ્યા છે, હવે એની પૂર્તિ જે છે એ કોણ આપે છે? જેના આ સમાચાર આપે છે કે 3 વર્ષ બાદ કપાસનો જે ભાવ છે 1800 ને પાર પહોંચી ગયો છે. હવે આ 1800 એટલે જ્યારે જોવા જઈએ જ્યારે પીક સિઝન હતી 2 મહિના પહેલાંની વાત કરીએ તો પીક સિઝનમાં જે કપાસનો જે ભાવ હતો ને એ ભાવ હતો 1500થી લઈને 1600ની વચ્ચેનો ભાવ હતો. અને ત્યારે એવું કહેવાતું કે ભાઈ હવે છે ડિમાન્ડ છે, હવે પાછોતરા કપાસનો શું ભાવ મળશે? તો પાછોતરા કપાસનો અત્યારે જોવા જઈએ તો 1800 ભાવ મળ્યો છે. અને આમ જોવા જઈએ ને તો છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટો ભાવ બોલાઈ રહ્યો છે. અને
મહત્વની વસ્તુ એ છે કે સરકારે જે છે ને ટેકાનો ભાવ જે જાહેર કર્યો છે ને એ 1612 રૂપિયા છે. એટલે હવે ટેકાના ભાવ કરતાં પણ માર્કેટની અંદર છે ભાવ વધી ગયો છે. અને આમાં જોવા જઈએ તો ખેડૂતોને સારા ભાવના કારણે ખેડૂતો રાજીના રેડ થઈ રહ્યા છે. 3 વર્ષની અંદર કપાસમાં જે કહેવાય કે ભાવની અંદર જોવા જઈએ તો 20%થી લઈને 30%નો વધારો જોવા મળ્યો છે. શરૂઆતના પ્રમાણમાં કપાસની ખરીદી સારી થઈ હતી, કપાસની આવક રહેતા એ ભાવ રહ્યો હતો. અને અત્યારે જોવા જઈએ તો માંગ વધી રહી છે. અને બજારના જાણકારો તો એવું માને છે કે જે કપાસનો ભાવ છે એ 2000 સુધી પહોંચી શકે છે. તો આ બધું આપણે જોયું કે ભાઈ કપાસ જે છે, કપાસનો ભાવ 2000 સુધી પણ લોકો મીન્સ કે બજારના જે જાણકાર છે આપણે વેપારીઓ એ આંકી રહ્યા છે. એટલે ફ્યુચર અને સ્પોટ જોવા જઈએ તો બંને એકબીજાને કહેવાય ને કે સાયમેલ્ટેનિયસલી બંને એકબીજાની પૂરક ગતિએ ચાલી રહ્યા છે. અને આ બધું થયું. પણ આની અંદર જોવા જઈએ તો સારું હતું કે કપાસને કહેવાય કે આ કપાસનું ઉત્પાદન વધારે પણ થઈ શક્યું હોત જો વાતાવરણ વિલન ના બન્યું હોત તો. પણ હવે જો વાતાવરણની વાત કરીએ ને તો વાતાવરણની અંદર પણ અત્યારે એવું જ છે કે હજી એને કહેવાય કે વાતાવરણનું કોઈ નક્કી થતું નથી. વાતાવરણ પણ છે ને વોલેટાઇલ છે અત્યારે. એક બાજુ એવું કહેવા જઈએ તો હમણાં તાજેતરમાં છે ડાંગ વિસ્તારની અંદર અચાનક છે વરસાદ પડ્યો અને એના જે ડાંગ જિલ્લાના જે મુખ્ય મથકો છે આહવા સહિતના વઘઈ, સુબીર, સાપુતારા ત્યાં વરસાદ કાપ્યો. એક બાજુ કાળઝાળ ગરમી છે, બીજી બાજુ અચાનક વરસાદ તૂટી પડે છે. અને જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે ઊભો પાક છે ઉનાળુ એને નુકસાન આવે છે. અને જે બાકી જે સ્ટોર કરેલો ભાગ જે હોય કમોડિટીઝ કે માલ કે જણસ એની અંદર ભેજનો પ્રશ્ન આવે છે. હવે જોવા જઈએ તો આપણે જે કહેવાય ઉનાળાની રાણી એ કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ઉનાળુ પાક પલળી જશે તો ખરાબ થશે. ધરતીપુત્રોને એવો આશંકાના કારણે લોકોએ માની રહ્યા છે કે કદાચ આર્થિક નુકસાન પણ ભોગવવું પડે. અને હવે જો વાત કરીએ ને તો હવે આ સમાચારના બીજા એક પૂરક સમાચાર એવા છે કે આપણો જે હવામાન વિભાગ છે, હવામાન વિભાગે કીધું છે કે ગરમીનો પારો વધશે. એક બાજુ જોવા જઈએ તો માવઠાની આગાહી થઈ રહી છે, બીજી બાજુ જોવા જઈએ તો વરસાદની સામે ગરમીનો પ્રકોપ વધશે. એટલે હવે છત્રી લઈને જવું કે શું કરવું એ ખબર નથી પડતી કે ગરમીથી બચવા માટે છત્રી સારી છે. છત્રી હશે તો વરસાદથી પણ બચાવશે અને ગરમીથી પણ બચાવશે. એટલે છત્રી લઈને જવી એ સારું લાગી રહ્યું છે. જો રાજ્યની વાત કરીએ, રાજ્યની અને દેશની વાત કરીએ, ગરમીનો પ્રકોપ વધશે. ઘણા રાજ્યની અંદર જોવા જઈએ તો તાપમાન છે 40 ડિગ્રીને પાર પહોંચી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અને જોવા જઈએ તો 24 એપ્રિલથી લઈને 26 એપ્રિલની અંદર વાતાવરણ જે ગરમીવાળું રહેશે, ભેજવાળું રહેશે એ બધી હવામાન વિભાગે આગાહી કરી છે. અને 26 એપ્રિલ સુધીમાં રાજ્યનું વાતાવરણ છે સૂકું રહેવાની વાત કરી છે. હવે જે ગુજરાતના અને જે કહેવાય કે જાણીતા અંબાલાલ પટેલ આગાહીકાર, એમને એવી આગાહી કરી છે કે 21 એપ્રિલ પછી કે 21 એપ્રિલ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે. દરિયો તોફાની બની શકે છે. દરિયા વિસ્તારની અંદર કહેવાય કે ત્યાં ભેજનું પ્રમાણ વધી શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો કભી ખુશી કભી ગમ જેવું માહોલ છે. ક્યાંક ગરમી પડશે, ક્યાંક માવઠું આવશે, ક્યાંક વરસાદ આવશે. તો ખેડૂત મિત્રો અહીંયા આપણે એ છે કે ભાઈ વરસાદ આવે તો એના માટે જે પ્રોડક્શન છે એ રાખવા, માલને સાચવીને રાખવો, તાળપત્રી ઢાંકીને રાખવો. કારણ કે આ તો કુદરત છે, ગમે ત્યારે આકરું બને આપણે ખ્યાલ ન રહે. તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે પછી અમારા સહયોગી વ્યોમિક છે એ લઈને આવશે એફએનઓ ફંડા. એફએનઓ ફંડામાં તમારા માટે ક્યાં નફાની તક બનશે એ તમને બતાવશે. સાથે તમને એ પણ જણાવશે ક્યાં નફો છે એ બુક કરવો અથવા તો નફા માટે કઈ રીતે તમારે કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવી, આ બધું કરશે. કારણ કે અમારો એક જ મોટો છે, અમારા સાથે જોડાયેલા જે દર્શકો છે એ નફો કરે. કારણ કે અમારું નામ છે ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.